અને હવે રાજસ્થાનના ચૂરુના એ દ્રશ્યો આપને બતાવવા છે જ્યાં ફરી એકવાર ભયંકર વાવાઝોડું ફૂંકાયું છે। સમગ્ર પંથકમાં ધોળા દિવસે અંધારું છવાઈ ગયું। તોફાનના કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી હતી। તોફાન બાદ સમગ્ર પંથકમાં જોરદાર વરસાદ પણ થયો છે। 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો। અગાઉ પણ થોડા દિવસ પહેલા ભયંકર તોફાનના દ્રશ્યો સામે આવ્યા હતા। અગાઉ 30મી મેના રોજ પણ ભયંકર વાવાઝોડું ફૂંકાયું હતું અને ફરી એકવાર ચૂરુમાં આપ જુઓ કેવી રીતે આ વાવાઝોડાના દ્રશ્યો। તે સમય પણ સમગ્ર વિસ્તારમાં અંધારું થઈ ગયું હતું। સમગ્ર શહેર ધૂળિયું થઈ ગયું હતું। અત્યારે પણ ચૂરુમાં ભયંકર તોફાનના કારણે એ જ પ્રકારના દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે। તોફાન બાદ વરસાદની શરૂઆત થઈ હતી। જો કે બદલાતો હવામાનનો મિજાજ સાથે સાથે વાતાવરણમાં આવી રહેલા આ મોટા બદલાવ લોકો માટે અચંબિત કરનારા ચોક્કસથી છે। તો બે અલગ અલગ દ્રશ્યો રાજસ્થાનના ચૂરુના આપ જોઈ રહ્યા છો। આમ તો આ બંને દ્રશ્યો સરખા લાગે, પરંતુ એક દ્રશ્ય હાલના છે જ્યારે બીજા દ્રશ્યો 30મી મેના છે। આપ જુઓ ચૂરુમાં કેવી રીતે વારંવાર આવતા તોફાનોની સંખ્યા વધી છે। ભયંકર તોફાન, ભારે પવન ફૂંકાવાની ઘટના। 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને ધૂળની ડમરીઓ કેવી રીતે આકાશમાં તોફાનનું સ્વરૂપ ધારણ કરી રહી છે। રાજસ્થાનના ચૂરુમાં બદલાતો વાતાવરણનો આ મિજાજ લોકો માટે હાલ તો ચિંતાનો વિષય।